પ્રશ્ન 1 વિકલ્પો લખો 1 માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ સી અર્થશાસ્ત્ર. 2 ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ એ ઓઇકોનોમિયા. 3 કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? જવાબ ડી એડમ સ્મિથ. 4 અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી? જવાબ બી રોબિન્સ. 5 અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? જવાબ સી 2. 6 સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ શેના ઉપર દર્શાવવામાં આવે છે? જવાબ બી આડીધરી પર. 7 પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોને લખ્યું? જવાબ બી માર્શલ. પ્રશ્ન 2 એક વાક્યના પ્રશ્નો લખો. 1 રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. ઉત્તર રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન. 2 સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે? ઉત્તર સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. 3 આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય? ઉત્તર આર્થિક માહિતીની રજૂઆત 1 વર્ણનાત્મક રીતે ભાષા દ્વારા, 2 આંકડાઓ દ્વારા અને 3 આકૃતિ કે આલેખ દ્વારા એમ 3 રીતે કરી શકાય. 4 સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર ચલરાશિએ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? ઉત્તર સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર ચલરાશિને એક્સ ધરી આડી ધરી પર અને પરતંત્ર ચલરાશિને વાય ધરી ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. 5 વૃત્તાંશ આકૃતિ એટલે શું? ઉત્તર કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ વૃત્તાંશ મુજબ વિભાજિત કરતા મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. પ્રશ્ન 3 ટૂંકમાં પ્રશ્નો લખો. 1 કૌટિલ્ય આપેલ વ્યાખ્યા શું છે તે સમજાવો. ઉત્તર કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાલનપાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્યની માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેના ચિંતનમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા માનવ કલ્યાણનો પણ વિચાર છે, તેથી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નૈતિક આધારો પણ છે. 2 માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. ઉત્તર માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી સુખાકારીના સાધનો વસાવી શકે છે, તેમનો ઉપયોગ કરે છે અને પોતાની સુખાકારી એટલે કલ્યાણ સાધી શકે છે. માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે, પરંતુ ડોક્ટર, વકીલ, શિક્ષક વગેરેની સેવાઓને અભૌતિક ગણી તેમની ઉપેક્ષા કરે છે, જે યોગ્ય નથી. અર્થશાસ્ત્ર સમાજના અભિન્ન અંગ તરીકે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તે બાબત માર્શલે સ્વીકારેલ છે. 3 આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. ઉત્તર આર્થિક પ્રવૃત્તિઓ 1 જરૂરિયાત સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. 2 વેપારી વસ્તુઓ વેચીને કમાણી કરે, ખેડૂત ખેતીકામ કરીને મેળવે, શિક્ષક વિદ્યાર્થીને ખાનગી ટ્યુશન આપીને આવક મેળવે, ડોક્ટર પોતાની સેવાઓ આપી બદલામાં નાણાં મેળવે, થિયેટરમાં જઈને ફિલ્મ જોવી વગેરે આર્થિક પ્રવૃત્તિઓ છે. 3 આર્થિક પ્રવૃત્તિમાં ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ થતી હોય છે. 4 આર્થિક પ્રવૃત્તિમાં બીજા પરનું અવલંબન છે. આપણે બજારમાંથી પુસ્તક ખરીદીએ એમાં બીજા પરનું અવલંબન સંકળાયેલું છે. બી આર્થિક પ્રવૃત્તિઓ 1 જે પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે થતી ન હોય તે દરેક પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. 2 શિક્ષક પોતાના બાળકને ભણાવે, આયા પોતાના બાળકનો ઉછેર કરે, ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે, વેપારી સ્વવપરાશ માટે ચીજવસ્તુઓ વાપરે, ખેડૂત તેના સંબંધીને અનાજ ભેટમાં આપે વગેરે બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. 3 બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય, આવક કે ખર્ચનો હેતુ હોતો નથી, પરંતુ પ્રેમ, લાગણી, દયા, માન, અપમાન વગેરેથી પ્રેરાઈને થતી પ્રવૃત્તિ હોય છે. 4 બિન આર્થિક પ્રવૃત્તિમાં બીજા પરના અવલંબનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પુસ્તક વાંચવાની પ્રવૃત્તિ
બિન આર્થિક છે, તેમાં બીજા પરનું અવલંબન નથી. 4. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સમજાવો. ઉત્તર. એકમલક્ષી અર્થશાસ્ત્ર એક. જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષ અર્થશાસ્ત્ર છે. 2. વસ્તુની કિંમત, પેઢીની સતમૂલા, શ્રમિકની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતોનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. 3. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે તેમજ માનવીના આર્થિક વર્તનને સમજવામાં ઉપયોગી છે. 4. એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 1. જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. 2. કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી ભાવ સપાટીનું નિર્ધારણ, રોજગારી, ગરીબી વગેરેના પ્રમાણનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. 3. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં અને આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે. 4. સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમ પર પડેલી અસરોનો અભ્યાસ કરી શકાય છે. 5. અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. સમજાવો. ઉત્તર. અર્થતંત્રની સ્થિતિ અને તેનું વલણ જાણવા આર્થિક માહિતીના આંકડાઓ જરૂરી છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો હિસ્સો વધી રહ્યો છે. ભારતની આયાતો ઘટી રહી છે. આ બાબતોના વલણો તેમને સંગત આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે? આર્થિક વ્યવહારો કેવા છે? રોજગારી, ગરીબી વગેરેની પરિસ્થિતિ જાણવા આંકડાકીય માહિતીનો ઉપયોગ અનિવાર્ય છે. પ્રશ્ન 4. મુદ્દાસર પ્રશ્નો લખો. 1. એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. ઉત્તર. એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરનાર એડમ સ્મિથ હતા. તેથી એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં સંપત્તિનો વિશિષ્ટ અર્થ છે. જે ચીજવસ્તુમાં માનવીની જરૂરિયાતોને સંતોષવાનો ગુણ હોય, જેની અછત હોય, જેનો વિનિમય થઈ શકે, એટલે કે બદલામાં અછતવાળી બીજી વસ્તુ મળી શકે, તેને સંપત્તિ કહેવાય. આવી ચીજવસ્તુ ભૌતિક સંપત્તિ છે, કારણ કે તે જોઈ શકીએ છીએ અને ખરીદી કે વેચી શકીએ છીએ. આવી વસ્તુઓ જેમ વધુ તેમ આર્થિક ઉન્નતિ વધુ થઈ ગણાય એવો મત એડમ સ્મિથે વ્યક્ત કર્યો છે. એડમ સ્મિથની વ્યાખ્યામાંથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે. 1. અર્થશાસ્ત્રમાં માનવીની ભૌતિક સંપત્તિ, ઉપયોગી ચીજવસ્તુઓ, ઉત્પાદકીય શ્રમ વગેરે મુખ્ય છે. 2. અર્થશાસ્ત્રમાં સંપત્તિના ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે. એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે છે. તેથી તે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપે છે. ટીકા. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનના અભ્યાસમાં નીતિશાસ્ત્રને ધ્યાનમાં લીધું નથી અને માત્ર સંપત્તિને ધ્યાનમાં રાખી હોવાથી માનવ કલ્યાણની ઉપેક્ષા કરી છે. જો કે તેણે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં માનવ કલ્યાણની વાત કરી જ છે. માર્શલની વ્યાખ્યા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. સંપત્તિ સાધન છે જેના ઉપયોગથી માનવ કલ્યાણની એટલે કે માનવીના સંતોષ માટેની પ્રવૃત્તિઓ કરી શકાય છે. માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી તેને વાપરે છે. પરિણામે તે સુખાકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે, તેમનો ઉપયોગ કરે છે અને ભૌતિક કલ્યાણ એટલે કે પોતાની સુખાકારી સાધી શકે છે. આમ અર્થશાસ્ત્રને સંપૂર્ણ રીતે નહીં પરંતુ આંશિક રીતે માનવીના આર્થિક કલ્યાણ સાથે નિસ્બત છે. માર્શલની વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રમાં માનવીના સુખનો અભ્યાસ મુખ્ય છે. તેનું પ્રાથમિક ધ્યેય માનવીની સંપત્તિ વધારવાનો છે અને તે દ્વારા ભૌતિક કલ્યાણને એટલે કે સુખને પ્રાપ્ત કરવાનું છે. ટીકા. માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે અને અભૌતિક
ડૉક્ટર, વકીલ, શિક્ષક, સંગીતકાર વગેરેની સેવાઓ, વસ્તુઓની ઉપેક્ષા કરે. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. ઉત્તર: અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોની રજૂઆત અને તેના અભ્યાસમાં આંકડાકીય માહિતી મહત્વની બની રહે છે. તેના કારણો નીચે મુજબ છે. 1. આર્થિક સિદ્ધાંતની વિશ્વસનીયતા વધારવામાં. આર્થિક સિદ્ધાંત 2. આર્થિક ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. આ સિદ્ધાંત રજૂ કરવા, સમજવા અને વ્યવહારમાં ચકાસવા અને તેની વિશ્વસનીયતા જાણવા આર્થિક બાબતોની આંકડાકીય માહિતી મહત્વની છે. જેમ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો તે સ્પષ્ટ અને આધારભૂત બને છે, તેમજ વ્યવહારમાં સિદ્ધાંતની યથાર્થતા ચકાસી શકાય છે. 2. અર્થતંત્રની સ્થિતિ અને તેના વલણો જાણવા. અર્થતંત્રને લગતી વિવિધ આર્થિક બાબતોની આંકડાકીય માહિતીને આધારે અર્થતંત્રની સ્થિતિ અને અર્થતંત્રના વલણોનો પ્રકાર અને દિશા જાણી શકાય છે. જેમ કે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રો, ખેતી, ઉદ્યોગ, સેવાઓનો હિસ્સો કેટલો છે, અર્થતંત્રમાં નાના પુરવઠાનો પ્રવાહ કેવો છે વગેરે વલણો જાણવા સંબંધિત આર્થિક બાબતની માહિતીના આંકડાઓ ઉપયોગી છે. અર્થતંત્રમાં આર્થિક વ્યવહારો, રોજગારીની સ્થિતિ, ગરીબાઈ વગેરેની જાણકારી આંકડાકીય માહિતી દ્વારા જ મેળવી શકાય છે. 3. તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. જુદી જુદી આર્થિક બાબતોનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ મહત્વનો છે. સ્થળ, સમય કે ક્ષેત્રની માહિતીની સરખામણી આંકડાઓ દ્વારા થાય છે. જેમ કે 2001ની તુલનામાં 2015માં ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. 4. સંક્ષિપ્ત રજૂઆત. બાબતોની માહિતીને સંક્ષિપ્ત રીતે તેમજ સરળ અને ઝડપથી સમજી શકાય તે સ્વરૂપે રજૂ માટે વિવિધતા કરવા તેમની આંકડાકીય માહિતી આકૃતિ અને આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. આકૃતિ અને આલેખ દ્વારા રજૂ થતી આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, વલણો અને તુલનાત્મક અભ્યાસની સચોટ અને સંક્ષિપ્ત રજૂઆત કરે છે. 3. અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. ઉત્તર: ભારતીય તત્વચિંતનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 માનવ જીવનના મુખ્ય ઉદ્દેશો છે. જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્ર સંબંધિત છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. માનવી અર્થપૂર્ણ પ્રવૃત્તિ દ્વારા જીવન નિર્વાહ દ્વારા જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરે છે. 2500 વર્ષ પહેલા કૌટિલ્યે, ચાણક્યે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે તેવી માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કર્યું હતું. ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા તેમાં માનવ કલ્યાણનો પણ વિચાર થતો હતો. આમ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અર્થનીતિશાસ્ત્ર કહેવાતું. કૌટિલ્યે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી અર્થશાસ્ત્રની રજૂઆત કરી હતી. 4. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. ઉત્તર: અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. માનવીની દરેક પ્રવૃત્તિ આર્થિક લાભ અને ગેરલાભ સાથે સંકળાયેલી છે. તેથી અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ વિશેષ છે, જે નીચેની બાબતોથી સ્પષ્ટ થાય છે. 1. વ્યવહારિક મહત્વ. વ્યવહારમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ માનવીના જ્ઞાન અને વર્તનને અસર કરે છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેવી કે ક્રૂડ ડાઇલના ભાવ, મૂડીવાદી કે સામ્યવાદી નીતિ ધરાવતા દેશોનું આર્થિક વલણ વગેરેની જાણકારી હોય તો તેમની સાથેના આર્થિક વ્યવહારો નક્કી કરી શકાય અને સમજી પણ શકાય. ઐતિહાસિક ઘટનાઓ જેવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, અંગ્રેજોના શાસનને કારણે રાજકીય ઉથલપાથલનું સર્જન, જેના કારણે થયેલા આર્થિક પરિવર્તનો જેવા કે ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત વગેરે અર્થશાસ્ત્રના અભ્યાસથી સમજી શકાય છે. 2. આર્થિક મહત્વ. રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે બચત અને મૂડીરોકાણ, આવક અને ખર્ચ વગેરે સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા દેશના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયો માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ
મદદરૂપ થાય છે. સરકારની આર્થિક નીતિઓ સમજવામાં અને રોજબરોજના જીવન પર થતી અસરોને જાણવા અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણ અંગે નિર્ણય કરીએ છીએ. 3. વ્યાવસાયિક મહત્વ. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. તેથી તેનું વ્યાવસાયિક મહત્વ પણ છે. આર્થિક જગતમાં માનવી ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક તરીકે કામ કરે છે. આ ત્રણેય સ્વરૂપમાં માનવીને ન્યૂનતમ ખર્ચે અધિકતમ લાભ મેળવવામાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો મદદ કરે છે. વ્યવસાય સાથે જોડાયેલી બાબતો જેવી કે આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિક કે કર્મચારીઓમાં વેતન નક્કી કરવા વગેરે બાબતોમાં નિર્ણયો લેવા અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. પ્રશ્ન 5. વિસ્તારપૂર્વક પ્રશ્નો લખો. 1. પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. ઉત્તર. ઇકોનોમિકા નામના પુસ્તકમાં તત્વચિંતક એરિસ્ટોટલે સૌ પ્રથમ આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. વિશિષ્ટીકરણને કારણે ઔદ્યોગિક ક્રાંતિ બાદ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ પ્રકાશિત કર્યું અને અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કર્યો. તેથી પશ્ચિમમાં એડમ સ્મિથને સૌ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખે છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, કારણ કે તે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. માનવીના આર્થિક વર્તનના અભ્યાસમાં એડમ સ્મિથે નીતિશાસ્ત્રને દૂર રાખી માનવ કલ્યાણની ઉપેક્ષા કરી છે. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી શાસ્ત્ર તરીકે રજૂ કર્યું છે. માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. માર્શલ તેની વ્યાખ્યામાં આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા માનવી ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી કેવી રીતે સુખાકારી મેળવે છે તેનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના ઉપયોગની જ વાત કરે છે અને અભૌતિક ચીજો જેવી કે ડોક્ટર, વકીલ, શિક્ષક, સંગીતકાર વગેરેની ઉપેક્ષા કરે છે તે યોગ્ય નથી. છતાં તેનું પ્રાથમિક ધ્યેય માનવ કલ્યાણનું છે તે બાબત અગત્યની છે. 1931માં લાયોનેસ રોબિન્સે પ્રકાશિત કરેલા પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રને અચતલલક્ષી શાસ્ત્ર તરીકે દર્શાવ્યું છે. રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે સમાધાન કરે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. રોબિન્સના જણાવ્યા મુજબ અછતવાળા સાધનોના ઉપયોગ દ્વારા માણસની મહત્તમ જરૂરિયાત કેવી રીતે સંતોષાય તેનું માર્ગદર્શન અર્થશાસ્ત્ર આપે છે. આમ રોબિન્સના મત મુજબ અર્થશાસ્ત્ર વાસ્તવવાદી વિજ્ઞાન છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. સેમ્યુલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. સેમ્યુલસના મત મુજબ સમાજ કેવી રીતે અછતવાળા સાધનો દ્વારા જરૂરિયાતોનું ઉત્પાદન કરી જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર છે. રોબિન્સના જણાવ્યા મુજબ અછતવાળા સાધનોના ઉપયોગ દ્વારા માણસની મહત્તમ જરૂરિયાત કેવી રીતે સંતોષાય તેનું માર્ગદર્શન અર્થશાસ્ત્ર આપે છે. આમ રોબિન્સના મત મુજબ અર્થશાસ્ત્ર વાસ્તવવાદી વિજ્ઞાન છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. સેમ્યુલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. સેમ્યુલસના મત મુજબ સમાજ કેવી રીતે
અછતવાળા સાધનો દ્વારા જરૂરિયાતોનું ઉત્પાદન કરી જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર છે. 2. આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે. સમજાવો. ઉત્તર. આર્થિક અભ્યાસમાં આર્થિક બાબતોની આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા આકૃતિ આલેખ ખૂબ મહત્વના છે. અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી આર્થિક બાબતોની ઘણી આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવાથી તેને સામાન્ય માણસ ઝડપથી સમજી શકે છે અને બીજાને સમજાવી પણ શકે છે. જેમ કે વસ્તી, ગરીબી, બેકારી, નિરક્ષરતા વગેરેની માહિતીને આલેખ અને આકૃતિ દ્વારા જ સચોટ રીતે સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે, જે દરેક વ્યક્તિ સરળતાથી સમજી તેનું વિશ્લેષણ કરી શકે છે. આકૃતિ કે આલેખ દ્વારા રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક અભ્યાસ, વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. જેમ કે ભારતમાં સ્ત્રી પુરુષના પ્રમાણની માહિતીને આલેખ કે આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે તો તેનો તુલનાત્મક અભ્યાસ સામાન્ય માણસ કરી તેનું વિશ્લેષણ પણ કરી શકે. તેજી મંદી જેવા આર્થિક વલણોની માહિતી સમજવી મુશ્કેલ છે, પરંતુ આ માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરવામાં આવે તો તેને સરળતાથી સમજી શકાય છે. એટલું જ નહીં પણ તેના રસપ્રદ તારણો પણ મળી રહે છે. આકૃતિ અને આલેખ દ્વારા અટપટી અને લાંબી માહિતીને આકર્ષક રીતે સંલિપ્તમાં રજૂ કરી શકાતી હોવાથી શ્રમ, સમય અને ખર્ચની બચત કરી શકાય છે. આર્થિક અભ્યાસમાં આવતી લાંબી વર્ણનાત્મક માહિતીને સમજી શકાય તે રીતે ટૂંકમાં રજૂ કરવા આલેખ આકૃતિની પદ્ધતિ ખૂબ જ અસરકારક છે. આર્થિક સમસ્યાના વિશ્લેષણમાં તેમજ આર્થિક સિદ્ધાંતો સમજવા સંબંધિત આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં દર્શાવવા આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે. આકૃતિ કે આલેખ માહિતીની પ્રથમદર્શીય સમજૂતી આપે છે. તેથી આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે.